મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યમાં પીએનજીસી ગેસ તથા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી। મુખ્યમંત્રીએ આ બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે રાજ્યના જે વિસ્તારોમાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટેનું પાઇપલાઇન ગેસ વિતરણ નેટવર્ક ઉપલબ્ધ છે તે વિસ્તારોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ અને શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક ધાર્મિક સંસ્થાઓ તેમની જરૂરિયાત મુજબ નવા પીએનજી કનેક્શનની માંગણી કરે તો ત્યાં તત્કાલ અસરથી કનેક્શન આપી દેવાશે। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, અન્ન નાગરિક પુરવઠા મંત્રી અને રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષા જણાવવામાં આવ્યું હતું। રાજ્યમાં પ્રાકૃતિક ગેસ પુરવઠા અને ડોમેસ્ટિક ઉપયોગ માટે ઘરે ઘરે પાઇપલાઇનના દ્વારા ગેસ પુરવઠો મેળવી રહેલા નાગરિકો માટે હાલ રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રી ડોક્ટર હસમુખ અઢિયા અને અન્ન નાગરિક પુરવઠા અધિક મુખ્ય સચિવ મોના ખંદાર, ઉર્જા મેટ્રો કેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમાર, જીએસપીસીના એમડી શ્રીમતી અવંતિકા સચિવ અને મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડોક્ટર વિક્રાંત પાંડે સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। એ મત રાખ્યો હતો। આપણે પણ વિનંતી કરું છું કે આપના માધ્યમથી પણ હાલમાં બધી જ પરિસ્થિતિઓ જેટલી જરૂરિયાત છે એટલું બધું જ ઉપલબ્ધ છે અને જો ઉપલબ્ધ ન હોત તો યુદ્ધના તો 8 દિવસ, 10 દિવસ, 12 દિવસ થયા છે। કેમ ભાઈ પરિસ્થિતિ આજે પણ તમારે મારે પેટ્રોલ મળી રહ્યું છે, ડીઝલ મળી રહ્યું છે, ગેસના બાટલા મળી રહ્યા છે। એટલે મહેરબાની કરીને જે કાંઈ લોકો પ્રયાસ કરી રહ્યા છે રાજનીતિના ભાગરૂપે કરી રહ્યા છે એમાં આપણે એની વાતમાં નહીં આવીએ, કારણ કે કોંગ્રેસને માત્ર સત્તાને ચૂંટણીઓ દેખાય છે, જ્યારે જનતાની પીડા અને પ્રશ્નો એની સાથે રહીને શાંતિથી આ પરિસ્થિતિમાં નીકળીએ। એટલે કોઈ પણ જાતની હાલમાં મારી વિનંતી છે કે અફવામાં ના આવવું, વાતમાં ના આવવું, સમાચારોના માધ્યમથી કોંગ્રેસ જે કરી રહી છે એમાં ના આવીએ અને શાંતિથી આપણે આપણી પરિસ્થિતિઓમાં બહાર નીકળવા માટે રાજ્યની સરકાર એ હંમેશા ગુજરાતની જનતા કે દેશની જનતા, વડાપ્રધાન એમની સાથે છે। સાથે મળીને મને પૂરો વિશ્વાસ છે કે આપણે આમાંથી બહાર નીકળીશું, પણ પેનિક કરવાની આવશ્યકતા નથી, અફવામાં આવવાની આવશ્યકતા નથી। જરૂરિયાત પૂરતી વસ્તુઓ એ આપણા ઘરેલું અને અન્ય જે જરૂરિયાતો છે વાહનોને એના પૂરતું મળી રહે એમની કાંઈ ઇન્ટરનેશનલ બાબતો છે। એટલે કેટલાક વ્યાપારિક બાબતોમાં નાની મોટી મુશ્કેલીઓ આવે તો એ સમય પસાર કરવાની વાત છે। હું જનતાને કહું છું કે આપણે સૌ સાથે મળીને આ સમય પસાર કરીએ, પેનિકમાં ના આવીએ, શાંતિ રાખીએ, ખોટી લાઈનો ન લગાડીએ જેનાથી કેટલાક લોકો અને તત્વો એ ફાવી જાય। થેન્ક યુ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।